ઇસ્લામ ધર્મમાં રમઝાનનો મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। રમઝાન માસમાં રોઝા રાખવામાં આવે છે। રોઝા ઇફતાર વખતે ખજૂર ખાઈને રોઝો ખોલવામાં આવે છે। પણ શું આપને ખબર છે કે રોઝા ઇફતારમાં ખજૂર જ કેમ ખાઈને રોઝા ખોલવામાં આવે છે? શું છે તેની પાછળનું કારણ? જાણો શું છે આની પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ। ઇસ્લામ ધર્મમાં રમઝાનનો મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ મહિને રોઝા રાખવામાં આવે છે અને ખુદાની ઇબાદત કરવામાં આવે છે। રમઝાનના આ પવિત્ર મહિને સારા કામ કરવા માટે 70 ગણો વધુ સવાબ મળે છે। રોઝા ઇફતાર સમયે ખજૂર ખાઈને રોઝો ખોલવામાં આવે છે। રોઝા ઇફતાર સમયે ખજૂરનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે પૈગંબર મોહમ્મદ સાહેબ પણ ખજૂરથી જ રોઝા ઇફતાર કરતા હતા। તેથી ખજૂરથી રોઝા ઇફતાર કરવું સુન્નત માનવામાં આવે છે। સુન્નત માનવામાં આવે છે ખજૂરનું ખાવું। રમઝાન મહિને દરરોજ રોઝા રાખવામાં આવે છે અને તે દરેક બાલિગ મુસ્લિમ માટે ફરજ છે। રોઝા છોડનાર ગુનહગાર ગણવામાં આવે છે। ખજૂરનો ઉપયોગ ધાર્મિક દ્રષ્ટિની સાથે આરોગ્ય દ્રષ્ટિએ પણ મહત્વનું છે। રમઝાનમાં ખજૂરનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ખજૂર સુન્નત છે અને ખાસ કરીને ખજૂરથી રોઝા ઇફતાર કરવું સુન્નત માનવામાં આવે છે। સુન્નત એ હોય છે જે પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કર્યું હોય, એટલે કે પૈગંબર સાહેબ પોતાનું રોઝા ઇફતાર ખજૂરથી જ કરતા હતા। ખજૂરમાં એવી શક્તિ હોય છે જે બીજી કોઈ ખાદ્ય વસ્તુમાં નથી। તેથી રમઝાન મહિને ખજૂરનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ। ખજૂરની ઘણી ફઝીલત પણ હોય છે। ખજૂરને ખૂબ જ શક્તિવર્ધક પણ માનવામાં આવે છે। ખજૂરમાં ઘણા પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે। તેમાં આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ્સ, કાર્બોહાઈડ્રેટ વગેરે ભરપૂર માત્રામાં હોય છે, જેથી ખજૂરનું ધાર્મિકની સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે। ખજૂર ખાવાના પ્રચુર માત્રામાં ફાયદા છે। ખજૂર ખાવાથી હાડકાં, દાંત, ગટ હેલ્થ, હાર્ટની તકલીફ, હાડકાની તકલીફમાં ઘણો ફાયદો થઈ શકે છે। તેમાં રહેલા ઘણા ખનિજ તત્વો અને વિટામિન્સ તમને ગટ હેલ્થ સુધારે છે। ગટ હેલ્થ એટલે કે આંતરડામાં મળ શુદ્ધિ માટેની પ્રક્રિયા સરળ બનાવે છે। હાડકામાં મેંગેનીઝ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા મિનરલ્સ હોવાથી એ હાડકાને મજબૂત કરે છે। ખજૂર છે એ રમઝાનની અંદર રોજો ખોલવામાં, ભોજન વ્યવસ્થામાં અને ગુજરાન ચલાવવા સુધીમાં ખજૂરનો ઉપયોગ અરબસ્તાનની અંદર હતો। એ જ પદ્ધતિ જે ભારત સુધી આવી, તો વૈજ્ઞાનિક રીતે અને ખજૂરના જે પોતાના ગુણો છે એ ગુણોના કારણે ખજૂર એક એવી એવું શક્તિશાળી ફળ છે કે જે ખજૂરના સેવનથી ઘણા બધા શરીરની અંદર ખનિજ તત્વો અને ઘણા બધા ઉપયોગી વિટામિન્સ આપણને મળતા હોય છે અને ખૂબ શક્તિશાળી ફળ હોવાના કારણે ખજૂરનો ઉપયોગ જેટલામાં જેટલો રોજદારો કરે એ આશયથી એને પુણ્ય અને એને સવાબ સાથે જોડવામાં આવ્યો છે। સામાન્ય વ્યક્તિ પણ જો ખજૂર ખાય અને નિયમિત ખજૂર ખાય તો એને ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સની ઉણપોથી બચાવી શકાય। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।